હે પ્રજાપતિઓ આળે હું વેરણોની ભેદ ગુણું અલલ હે જો બેઠાનું પરમાન ના રાખું તો મારું ન વાજણ નહીં હે ભાઈ હે ભારો હે તારુમાં એવું તારું વેળા નહીં ભલું કરે આવી તારું પરંપરા પર ચાલ્યા હું ભેદ બોલું એ સભાના વાર્યો ખૂબ હારું આનું તો બે પેઢીની વિહદ બેહી ગઈ છે સવેરે વગર હું વિહદ બોલું એ જામો વિહદ વારા ગફુરભાઈ મજા એ ભાઈ હું માતા બોલું છું તારો પરિવાર ગમે તે ભાઈ તારા બધા પરિવારનો મજા ભલે પરિવારમાં રાગ રાખી હેડીએ કે ફાવ્ય હું ભેદ બોલું છું પણ રાગ રાખજે ને રાખજો વેળા હું માતા બોલું છું હું વેરણાની ભેદ છું ગફુરભાઈ આવું જો પડલે ના ઉતરું આ જો એક દાડો સમય ના લાગી તો મારું ના માતા નહીં વગાડ લાલપુર થી વગળો જીવન ભુવન ઓછવાજે મેળી જેવી વાતો મોડ અંદાળની ચોર ભોલાલ પૂર્ણની મેળી અમાર મમોરાશો ભાઈ બોલો મારી મેળડી વેળાધી ભગવાન ખમાજીશું ભાઈ પ્રજાપતિઓ જો કદ્યા મને લાલપુર ના જો પછી તમે હોય બિહારી સાથે અને પોત ફૂલ આલ્યો આજ મને હે અને આ પોત ફૂલ નો જો બદલો આલી અને સભાવાળો જો કદાચ તારા થરે ના બેહું તો મારું નામ માગતા હે આજકાલની તારીન મારી ઓળખાણ નહીં રેવા વખતની ઓળખાણ સભાવાળા આજકાલની ઓળખાણ નહીં તારી મારી રેવા વખતની ઓળખાણ તો મને મેળી ના ભગવાન કીધું ભેદ કીધો હે મેળી કીધો હે ઓકલ કીધો હે સધી કીધો હે સભાવાળો હું લાલપુરના ટેબલીનું થોડું તારી ઘેર આવીશું તારા ડોહા વખત તું આવીશું
સભાવાળો બરાબર હું બાલી ડોકલો લા પોખામાં આવીશું પછી હવે મારા મેળીના ભગવાન કી છે દુનિયા ગમે તે કે વસ્તી ગમે તે કે પણ સભાવાળો તો ડુગરવાળા ચોપા જો રમેલ લીધી છે રમેલ તો બદલો લઈને ઘેરમાં જવું તો મારું નામ મેળી વગાડ વગાડ તારા ડોહાનું વખો હતું એ વખામું આવેલી છું ભાઈ તાણે મારો દીવો લાલપુરથી આવ્યો છે સભાવાળો તે કોઈને ખબર ના ખબર પણ સભાવાળો તારા ડોહાના વખામું આવેલી માતા છું મને હાચવે તો કોદારો તારી નોનેમ નહીં આવવા હવે મારા મેળીના ભગવાન કી સભાવાળો હું રેવાણી માતા કી શું લ્યા મોડા બજારમાં તો રાજા ના બનાવું તો મારું નામ મેળી નહીં રહ્યા તે લખજે સવાળો આજની તારીખ આજનો સમય હું મેળી બોલું છું આજે તને લખજે ને આવતી તારીખ આગળ અને આવતા 12 મહિના આપવા દેજે અને ઓનાથી જો મોટું દેરાડું ના લીધું તો સરંગના ચડ્યા ચટકા દેવી કોણો તારું ગાયું પણ નતું થતું પણ શેવાળો પર વગર ભેગું ના થાય પર વગર હલાય ના જદી તે શેવાળો મારો સમય જાગ્યો અને મારો ટાઈમ જાગ્યો એટલે હું લઈ લીધું હે અને લાવવાનું જો પરમાણ ના રાખું તો હું લાલપુરની ટેબલીની માતા ના કેવું લે આવું મારા મેળીના ભગવાન કિસ લ્યો ભાઈ દરેક લાલપુર રણ હણતારો મઢણો દેવી બધું મારાયો ભોલ ભોર મલારી લાલપુર બોલાય બનાવ ધાર્યો ના વિચાર્યો એવો બનાવનારો જયદેવ ભાઈ મારી મરદની દેવી આવો
આ પાઘડી તમે ભગવાના પ્રજાપતિએ અર્પણ કરી હોય મારી વેળાની દેવી આવો. મહેમાન પરણું નાચના રબારીઓ ખૂબ જય કૃષ્ણ મોરેવા ભગતની ટેબલીની સદી માટે ખૂબ આનંદ તે પ્રજાપતિઓ ખૂબ આનંદ દોષી ભાઈ મારા વિહતના રામ મારા ભ્રમણીના રામ ખૂબ જય કૃષ્ણ એ ભાઈ દેરાનું હાજરવું હાજરવું રાગ્યું 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 દેરાનું હાજરી લે ભાઈ અને વિહત થઈ દાડા ત્યારે એમની પડી પછી પડી એ કનુભાઈ રામજીભાઈ નાથના રબારીઓ જોરની છૂટી જો મારો વિહતનો દેરારું ઊભું કંકુટલી ફરી ગઈ ગામે ગામ ભરતભાઈ પ્રજાપતિઓ કે દોડ પર લ્યો હસી નાથના રબારીઓ ખમાતમ પ્રજાપતિના મલ્લે જરારું વિહત આલી દૌર બાર્યું નાગજીભાઈ જયદીપભાઈ કનુભાઈ ગેરું ખોવાઈ ગયેલો હોધી લાઈ કે ના લાઈ ભાઈ યાદો વર્દી જીવણભાઈ કનુભાઈ લઈ બોલ ભાઈ પાછી પેલી નિગા ભાઈ વાઈ ઓટો મારી પ્રજાપતિ ઘર મૂકી દે બાયણું મૂકી દે બોલી લે પાવાગઢ ડળી કાઢો બોલો બોલ પાવાગઢ જઈ લાયો કે ના જઈ લાયો તારા પ્રજાપતિ પૂછો ને કાળકા કોઈને ધળી નહીં બગા આ પ્રજાપતિ વિચાર પડ્યો તઈ દાળ ખાધી નહીં
નાચનાર બારીઓ રેવાની માતા હીર બારીઓ તન્ના 12 વાગ્યા એટલે મેં કીધું લ્યા અમીરી હાથે હજાઈ કાળકાને તૈયાર કરો રમજીભાઈ તૈયાર કરો એ આ પ્રજાપતિ એવું નક્કી કર્યું ધીમો ચોય કાળકા નહીં હું એવું બોલી કાળકા સાબિત કરવું તારા દીકરાને 8% ખૂટ્યું છે 10 મિનિટમાં મેળવ્યા કરના મેળવ્યા બોલાને કાળકા સાબિત કરીને ઘેર આવીને બાર્યો તો આ પ્રજાપતિ કે કાળકા મારી નહીં અને હું એવું બોલ્યું કે 10 મિનિટમાં સાબિત કરું તો કોકને સરકારી નોકરી 12% ખોટું વિષ્ણુ હોય અને હું પૂરા કરું 10 મિનિટમાં હું બોલી હતી ને કેટલા ટકા આમ બોલ્યા બોલો ને કેટલા આમ બોલ્યા જયદીપભાઈ ને કૂટતા હતા સોનું 8 બોલી દીધું ને કદાચ તમે ઓછી નાહી તો હું કદાચ જો કુરમાલ કરી આવું તો કાળકા બિહારી 8 વર્ષ પહેલા અસુરી બજારમાં રોતી હતી એટલે મા બાપ હારું આવું સોનો રાખનાર ન મને દીકરા બોલો માર્ગમાં ઉભી મને ગાડી મળી તો બેટા તું નહીં જા 16 મહિનામાં ઘર લાવું કેટલા મહિનામાં લાવી હે રૂપિયો નથી એટલે હું તે દાડે એવું બોલ્યું પણ વિહત નથી રાખેલું એટલે આ લોકો આજે એવું નક્કી કર્યું કે વિહત મારા ઘેર નહીં જેના ઘેર હું બી એનું પાકું કુરમાલ કર્યું અને જે મારાથી શેટો રહે એ તો જોયા કરતી નાતને કહું છું કે દેવનાથી જે શેટો રહે જોયા કરજો જોવું હોય તો જોજો લે ભાઈ એક દાડો હું તારું ટોપું કર્યું સાચું એ રોતો એક દીકરો ને હું બોલી કે જા દીકરો કોઈ લીધું મેં બધા મારો તને દીકરો રહ્યો ના પ્રજાપતિ આપી દઉં છું હું સાબિત કરીને બેઠી છું હું સાબિત કરીને બેઠી છું કે આ છોડીને એવું બોલી કે ભાઈ 8 મહિને ઘર લાવું હવા મહિના મેં ઘર 8 મહિના દેરાનું ખેલાતું વિષ્ણુ નગજીભાઈ જગજીભાઈ રોજ મારા પાસે ટોપવા કરતો વેળા નથી વેચ નથી અમે વિહારમાં પહોંચાડો તારા ઘેરથી ખાવા જ નહીં અને આજે તું દોડીને આવતી રમે કદાચ 3 વર્ષે રોજ તારા દીકરાને દોડાવું કાચું જીગાભાઈ આવતા 3 વર્ષે હોય ને દેરાવલું ઉપર હાથનીનો દીકરો તું ટકો સાચું તો સાબિત પાકું હે મને તો બબો ડોહો લાયેલો હોય પરજા નથી એ દાડા બબો રોતો વિહો મી નોમ પાડ્યું તે વિહો મને બાળી ભરતી નાહી જો વિહો આજે મને બાળી ભરતી નાહી જો ભરતી નાહી જો હું ને હે બોલો ને નાત વાળો તે મારાથી ભરતી જે ગમન બીજા હેન કશું મળવાનું નહીં કોઈ ગાળો નહીં આવ્યો જીગાવે નાચનાર બારીઓ મને દેવને કોઈની ભીખ નહીં બારીઓ દોડવું હોય એટલા દોડ્યો કાક તો મુવી એટલા પાણી વગાડજે વગાડ એ
જીગાભાઈ નાચના રબારીઓ બનાસકાંઠાના રબારીઓ ખૂબ જતું તે કેતનભાઈ રાકેશભાઈ વાતો પછી કરો વાતો પછી કરો હું ઘડી ઘડી જોડવાનું હે પણ ભગાભાઈ હાથું ખોટું વાતો કરી ઘડી વાર અડાડો થઈ ગયો તે કિરણભાઈ કેતનભાઈ મને વિહત પાવર છે કોઈ પાવર નહીં જગતમાં દોડી દોડી દરેક દેવ પાસે ભીખ માંગ્યા હોય અને કોઈ દાડો કદાચ વિષ્ણુ ભેગું નહીં થવાય કેમ નહીં થવાતું કે મને પૈસાનો પાવર છે રમજીભાઈ મને પૈસાનો પાવર છે મને દેવનો પાવર નહીં રાખવા જોઈએ રાકાને વિહતનો પાવર રહેવાનો આ કઈ જઉં છું લે પકાડ વધાવો એ કહે મારે આપવો છે તો આપ્યા વગર નહીં એ 2 4 ના બની છે હારી વાત છે 2 4 ના બનું તો હારી વાત છે જીગાભાઈ 2 4 ના બને હું કઈ ન મારી હેડ છે લે હજુ મારો ભગવાન બધાવો લખો વિષ્ણુભાઈ બરોબર જોજી હો આયા જ નહીં લે પકડ અમુક બનાવે 400 ના બનાવ થારી વાત છે કેવો હા લે કગળોમાં એ કગળવાની કોઈ જો નહીં તું સંભાળી દઈશ તું પણ મારો વધાવું સભાવ છે લખું નહીં પડેમાં હાલશે લેવી કશો હતું નહીં હા બે અહીં રહો મારે થોડું સીધું બોલો કોઈ દાડો શેઠ નહીં મારે કેટલું ના પડે મારે તો દેવનું કોઈ દાડો શેઠ નહીં બોલવું છે લે વિષ્ણુ તું પકડીને હાલ દે મારો ભાઈ એ વધાવો જ બનાવું છો વધાવો પાકું થઈ ગયું ધક્કે આવવાનું નહીં પરવું જ કહેવાય લે આ વધાવો લખવડાવવાના વધાવો સમા પાકું લ્યો લે જો બરાબર એક વધાવો લખો કહી દઉં તારા આ સ્વભાવ કશો કહી દે બરોબર ગાલજે હો પોત તારી યથાસ્થ વધાવોમાં તો તારી પોત બનાવ પહોંચે વધાવો સમા બાકી સભાની છે મારી બોલવાની એ છે કહેવાની એ છે જીગાભાઈ કે ભાઈ ભાન રાખજે મારી વિહતમાં દુનિયાનો લશ્કર લડવો તો જો લડો તો લડો કમાભાઈ આવો વિહતમાં આવો બાપુ વિહતમાં બાપુ કે ભાઈ આમાં નાચના રબારીઓનું લશ્કર જો લડવો તો લડજે બધું જીવ હાચી કહી જાય હા નાગજી બગડું પૂછું કમાભાઈ મારા સધીનો રંગ ખૂબ છે કે છે ભાઈ લે રાકેશભાઈ કેતનભાઈ રીંકુભાઈ મજૂરી ખૂબ કરીશ હતું નતું પણ તમે પૂરું કરીશું કશું બી આવો ભાઈ લે પકડતા બધાઓ બનાવે 8 10 ના બનવું 8 10 ના બનવું કે ભાઈ આખી સભાની છે નાતના રબારીઓ ખમાદમ મુવિહાત મોતી વર્જે પેલા ઢાળમો ભીસો દીપમાં 35 વર્ષથી રોવું છું મને સોનો રાખનાર કોઈ મળ્યું નહીં તેરા મિતલ વાગનું આલ્યો 8 વર્ષથી મને વિહતને પોળા કરી એટલા તારા હકાયું બોલોર બાજુ એટલે હરમેણપતિ જાય બોલ વાપરી વૈશાખ પૂરો થયો જેઠ કાલ બેહી જવાનો જેઠ બેહવાની થોડી વાર છે જોઈ લે ભાઈ તો વૈશાખની બી અમારે લીધી અને જેઠ મારો બેહી જાય છે ગમા ભાઈ કેટલી વાર છે તમે હું બોલી કે મારો વૈશાખ છે અને જેઠ બે હશે તારું હા, રાખવાનું
અને તમારું એકમનું કદાચ ડેરાહારું તેલ ફૂલે ગણી બંધ લાગીએ એટલે મને વિહાતનો મનાવા તો કોઈ નહીં મળે એ તારું ઘરનું બહારનું કોઈ દાડો નહીં છોડવું અભિલે પણ બરોબર જેઠ મહિનાની પુણ્યમાં આવે એટલે તારા પાવાગઢ ગરબો મૂકી આવવાનો છે બોલ્યા વગર ચૂપચાપ એ પાવાની કાળકાઈ માની તારી આ બોલ રાખીશ નકર કાળકા કોઈ દાડો જળવાની નહીં જીવણભાઈ નાચતા રબાર્યું જીગાભાઈ કાળકા સુધી થાચા ને ઓલું મોળાનું મણ નહીં જો નાખજી ભાઈ તમારે વિહત જમલ પિયાલવાલો કાળકા કે હું બાયણે ઊભી છું ત્રણ દાડા પેલો દોઢ ના છૂટ્યો 3 કલાક જ્યાં 7 કલાક જ્યાં એટલે હું પાછી પડીને બોલી બોલ કાળકાનો દીવો કરો ને એટલે બોલ હું કાળકા પરમાણી બેઠી છું એટલે કોઈ દાડો ચિંતા કરતી નહીં અને આ સાપડું તારું બદલી નાખવાની છે આ સ્વભાવથી બોલું તારી નાથવથી બોલું સાપડું બદલી નાખવાની છે જેઠ મહિનાની પૂનમ ખાલી પાવાગઢને મને ગરબો નાખી બધા છોડી આવ્યા બરો અને પછી હું સાપડું જો લઈ જઉં છું ભરને નાખી ગોડી સરકારી બધી મારી હાલવાની સત્તા છે તે દાડા પાછું ડેરાહારું આના લેવાનું આ કહીને જઉં છું ત્યાં જગ્યા પર નહીં લઉં અમારી નાતો પ્લસ કનુભાઈ જીવણભાઈ બોવાજી આ જગ્યા પર ડેરાહારું ફરી નહીં લેવું વિષ્ણુભાઈ ભાઈ જગ્યા તો હું હોધીને તૈયાર કરીશ કમાભાઈ વાસુભાઈ જગ્યા તો હું તૈયાર કરીશ પણ હમણાં સ્વામીના આગળમાં ગરદન ના કાઢી નાખું સરકારી વર્દી જો કદાચ આવો ને આવો ના સમાજનું મોઢવામાં ના આવો તો જવાની મકાન એ તો કાળી તું તો કાળી ઓગણીસો 98 અમૃતની પ્રજાપતિ રમના ગયા હતો નાતના રબાજુ તો રામજીભાઈ આ પ્રજાપતિ મારો મઠ પૂરો કરીને જતો રહ્યો ભાઈ તે 1997 ભાઈ મારો મઠ આ પ્રજાપતિને લાલપુરની કનુભાઈ તે કેદાડા પ્રજાપતિ મારો આખો સદીનો વિહતનો મઠ પૂરો કરી ફરી મને ભેગો થયો નહીં કિરણભાઈ શોષી કિરણભાઈ કિરણભાઈ આગળ આવી જાઓ કિરણભાઈ આવો વિહત ઘેરાવી સાજો દીવે ભટકે ભલીવાર નહીં આવો દુનિયાની માતાઓ તો મને ખમા નહીં કહેવા આવું આ કઈ જઉં છું મારે રોણકી વાવનો નિશોન રાખનાર દેવી આવો
મેહવાની પેરમો જયદી ભુવા વેરોળાની મલનારી આવો આવો દેવા ભગતનું નિશોન રાખનારી ભાઈ આખી સફારી છે કિરણભાઈ હું તારી વિહત છું પાકું પાકું તું ગોડિયા છો બીજા દિવસ ભીખ માગવાની અવસ્થા હું નહીં ગયા હું ગમતી છું બોલો ને ભાઈ નાતના પ્રજાપતિઓ બોલો ને હું ઘેર છું કે નહીં તો બીજા શું કા ભીખ માગવી પડે કમાભાઈ હાજુમાં સમણ વેળાએ જ છે એ 1997-98 તારા બાપને મઢ બનાવ્યું સાચું તે અમૃત ત્યાં મારવું પડી ગયું મારાની ના લેટ પૂરા થઈ ગયું એટલે અમૃતની પ્રજા મને વિહતને ભૂલી છે આવું ખાઈ લઉં મને વિહત ભૂલે પાડી છે સભાવજી કમાભાઈ બોલું છું બીજનો ડાળો આવે અમૃત લાલપુર બાર મહિને એક બીજ ભરતો હતો તમે જેટલી બીજો ભરે બોલો ને કિરણ ભાઈ બોલો દીકરા બોલો હું બોલું છું મારી વાતને ઓળખો દીકરા હું વાઘ જેવી માતા છું અમે વાંચી સાંભળો કમા પરોળિયા ટોપું કરું જાવલે હું તમને ખોલા કરું એટલે ઓનું હોજવા જવું બોલો પ્રજાપતિઓ કોઈ નહીં હોજ્યા દુનિયાની મેલડીઓ ચોપડીઓ ઉભી રહે વગર